ફોતરા વિનાની અડદની દાળ એક મુઠ્ઠી રાત્રે પાણીમાં પલાળી સવારે ખાવી। નમસ્કાર મિત્રો, આજકાલ નાની ઉંમરથી લઈને મોટી ઉંમરના લોકો સુધી ઘણા લોકો હાથ પગ અને કમરના દુખાવાથી પરેશાન છે। કેટલાક લોકોને સવારે ઉઠતા જ દુખાવો થાય છે તો કેટલાક લોકોને લાંબા સમય સુધી બેસીને કામ કર્યા પછી શરીરમાં દુખાવો અનુભવાય છે। તો ચાલો આજે જાણીએ કે હાથ પગ અને કમરના દુખાવા કેમ થાય છે અને તેમાંથી રાહત મેળવવા માટે કયા ઘરગથ્થુ ઉપચાર મદદરૂપ બની શકે છે। હાથ પગ અને કમરના દુખાવાના આ મુખ્ય કારણો છે: લાંબા સમય સુધી બેસીને કામ કરવું, શરીરમાં પોષક તત્વોની ઉણપ, પૂરતી ઊંઘ ન મળવી, વધતું વજન અને વધતી ઉંમર। તો આ હતા હાથ પગ અને કમરના દુખાવાના મુખ્ય કારણો। તો હવે જાણીશું આપણે ઘરગથ્થુ ઉપચાર। ફોતરા વિનાની અડદની દાળ એક મુઠ્ઠી રાત્રે પાણીમાં પલાળી સવારે ખાવી। અજમો અને ગોળ રોજ સવાર સાંજ ખાવા। સૂંઠ અને ગોખરુનો ઉકાળો રોજ સવારે પીવો। સૂંઠનું ચૂર્ણ રોજ ગરમ પાણી સાથે પીવું। સૂંઠ, લસણ અને અજમો 100 ગ્રામ બરાબર ઉકાળીને તેલનું માલિશ કરવું। રાઈના તેલમાં કાંદાનો રસ નાખી માલિશ કરવું। આદુના રસમાં સહેજ મીઠું નાખી માલિશ કરવું। સરસિયા તેલમાં જાયફળ નાખી માલિશ કરવું। લવિંગના તેલનું માલિશ કરવું। ધાણા અને સૂંઠના ઉકાળામાં મધ નાખીને પીવું। સૂંઠના ઉકાળામાં દિવેલ નાખીને પીવું। જીરું, હિંગ અને સિંધવ મીઠુંનું ચૂર્ણ ઘી સાથે લેવું। દરરોજ 2 તોલા મેથી ખાવી અથવા મેથીના લાડુ બનાવીને ખાવા। રાત્રે સૂતા પહેલાં 1 ગ્લાસ હૂંફાળા ગરમ દૂધમાં હળદર નાખીને પીવી જોઈએ। દિવસ દરમિયાન પૂરતું પાણી પીવું જોઈએ। દુખાવાવાળા ભાગ પર ગરમ પાણીની થેલી અથવા ગરમ કપડાથી 10 થી 15 મિનિટ સુધી શેક કરવો। ખાવામાં શું લેવું? દૂધ, દહીં, લીલા શાકભાજી, બદામ અને તલ, ફળો, અંકુરિત અનાજ। સૂર્યપ્રકાશમાં થોડો સમય પસાર કરવો જેથી વિટામિન ડી મળી શકે। જો દુખાવો ઘણા દિવસો સુધી સતત રહે, પગમાં ઝણઝણાટી થાય, સોજો આવી જાય અથવા ચાલવામાં મુશ્કેલી થતી હોય તો ડૉક્ટરની સલાહ લેવી જોઈએ। મિત્રો, હાથ પગ અને કમરનો દુખાવો ઘણીવાર જીવનશૈલીમાં નાના ફેરફારો અને કેટલાક સરળ ઘરગથ્થુ ઉપચારથી ઓછો થઈ શકે છે। સ્વસ્થ આહાર લો, નિયમિત કસરત કરો અને તમારા શરીરને પૂરતો આરામ આપો। તમારું સ્વાસ્થ્ય જ તમારી સૌથી મોટી સંપત્તિ છે। જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। મળીશું ફરીથી આવા જ ઘરગથ્થુ ઉપચાર સાથે આગામી વિડીયોમાં। ધન્યવાદ।